સુધીના સૌથી મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। વિવાદ વચ્ચે નિર્લજ આરએમસીએ ખેલ પાડી દીધો। રાજકોટથી અહેવાલ કે જ્યાં જંગલેશ્વર ડિમોલિશનમાં ખર્ચનો મામલો, વિવાદ વચ્ચે બિલની ચૂકવણી કરી દેવાઈ છે। ઉમિયા મંડપ સર્વિસ એન્ડ ડેકોરેશનનું બિલ ચૂકવી દેવાયું હોવાની વિગતો છે। એ સિવાય જો વાત કરીએ તો 12.40 લાખના મિનરલ બોટલના બિલની પણ ચૂકવણી કરી દેવાઈ। 6.50 લાખના મંડપના ખર્ચના બિલની પણ ચૂકવણી થઈ। રેટ આધારિત કોન્ટ્રાક્ટ આપ્યો હોવાથી સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ મૂક્યા વગર જ તેની ચૂકવણી કરી દેવામાં આવી। ભાજપ નેતા વિપક્ષ નેતાઓ ખોટા બિલનો વિરોધ કરતા રહ્યા, પરંતુ આરએમસીએ તો લાખોના બિલ ચૂકવી દીધા હોવાની વિગતો મળી રહી છે। અને ડિમોલિશનની કામગીરીમાં મોટા ખર્ચાઓ બતાવી અધિકારીઓએ પોતાના ખિસ્સા ભરી લીધા હોવાની પણ અહીંયા ચર્ચા ઉઠી છે। આપને જણાવી દઈએ કે 12.40 લાખના મિનરલ બોટલનું બિલ હતું, જેની ચૂકવણી થઈ ગઈ છે। એ સિવાય જે મંડપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ 6.50 લાખનો એનો ખર્ચ હતો, તેની પણ ચૂકવણી થઈ ગઈ છે। જો કે ભાજપ નેતા હોય કે અન્ય જે અધિકારીઓ છે, નેતાઓ છે, તેમને આ બિલનો વિરોધ કરતા રહ્યા અને તપાસની માંગ કરી, પરંતુ એ પહેલા તો બિલ ચૂકવી દીધા। અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, સંપૂર્ણ વિગત। જેના વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી મહિનામાં જે જંગલેશ્વર વિસ્તારની અંદર જે વોર્ડ નંબર 16માં આવે છે તેમાં જે ડિમોલેશન થયું હતું અને આ ડિમોલેશનને રાજ્ય સરકાર તેમજ રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તેને ઐતિહાસિક ડિમોલેશન છે તે ગણાવી રહ્યું હતું। પરંતુ હવે આટલા મહિના બાદ, 4 મહિના બાદ જે ખર્ચ થયો છે ને જે ખર્ચના બિલો જે સામે આવ્યા છે તે અંતર્ગત ખૂબ જ ચોંકાવનારા ખુલાસાઓ છે તે પણ થયા છે। 27 લાખથી વધુનું ભોજનનું ખર્ચ છે, ચા પાણીના બિલ છે તે હાલ અત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પેન્ડિંગ રાખવામાં આવ્યા છે। પરંતુ બીજી તરફ વાત કરવામાં આવે તો 12.40 લાખ રૂપિયાનું મિનરલ વોટરનું બિલ છે તે ચૂકવી દેવામાં આવ્યું છે। 6.50 લાખનું મંડપનું બિલ છે, આ બંને બિલ છે તે ચૂકવી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે સમાજ કલ્યાણ વિભાગની જે સમિતિના જે મેનેજર છે કેબી ઉનાવા, તેમની જોડે વાતચીત કરી હતી, ત્યારે કેબી ઉનાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંને બિલ છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે અને મંજૂર થયેલા બિલનું ચૂકવણું થઈ જ જતું હોય છે। આ પ્રકારની ટેલિફોનિક વાતચીત છે, માહિતી છે તે કેબી ઉનાવા દ્વારા આપવામાં આવી છે। બીજી તરફ અમે જ્યારે મહાનગરપાલિકાના સૂત્રોની સાથે વાતચીત કરી ત્યારે તેમનું કહેવું હતું કે 2 વર્ષ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કોન્ટ્રાક્ટ રેટ આધારિત છે તે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો, જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ બિલ જો આ પ્રકારે કોન્ટ્રાક્ટ આધારિત જે એજન્સીના આવતા હોય તો તેને ડાયરેક્ટ મંજૂર કરી દેવામાં આવતા હોય છે। ફરી પાછો તેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રિવ્યુ કરવામાં આવતા નથી હોતા। જી હિના, બિલકુલ આભાર। તો ભાજપ નેતા, વિપક્ષ નેતાઓ ખોટા બિલનો વિરોધ કરતા રહ્યા, પરંતુ આરએમસીએ તો લાખોના બિલ ચૂકવી દીધા છે। આ સૌથી મોટો અહીંયા સવાલ છે કે આખરે તપાસ કરવામાં કેમ ન આવી। સમાચારમાં વાત હવે જૂનાગઢની કરીએ। ભેસાણ પંથકમાં વરસાદ પડ્યો છે। લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, વાવણી માટે અનુકૂળ વાતાવરણ બન્યું। આગામી દિવસોમાં સારા વરસાદથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। તો આ તરફ અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। સાવરકુંડલા તેમજ ખાંભા પંથકમાં બપોર બાદ વરસાદ પડ્યો છે। સાવરકુંડલાના વીજપડી, ચીખલી, ગાંડલા, ગોરકડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। ખાંભાના નાનુડી તેમજ ભાડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત પણ ખુશખુશાલ છે। ગામના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। હાલ કોઈ ભારે વરસાદની શક્યતા નથી દેખાઈ રહી। 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે। अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है। गुजरात रीजन, सौराष्ट्र कच्छ में, लेकिन कोई वार्निंग जैसा कुछ है नहीं। हैवी रेन का भी 7 दिन तक पॉसिबिलिटी नहीं लग रही है। तो आइसोलेटेड रेन लाइट टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन।
जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र। सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है और ऐसे ही डे 2 से भी डे 7 भी साउथ गुजरात में ज़्यादा एक्सपेक्टेड है और कोस्टल सौराष्ट्र में जिसमें अमरेली भावनगर इत्यादि है वहाँ उम्मीद कर सकते हैं। ચોમાસાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। ચોમાસું મંદ પડી જતા ચિંતાના સમાચાર। 3 થી 4 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું આગળ વધશે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આગળ વધશે। मानसून की कंडीशन अभी जो था, अभी मानसून जो गुजरात में सूरत से ही अभी पास है, जो उसकी नॉर्दर्न लिमिट है, सूरत में होके गुजर रही है। लेकिन उम्मीद है कि अगले 3 से 4 दिन में थोड़ा सा आगे बढ़ेगा गुजरात, जिसमें वो गुजरात के कुछ पार्ट को वो कवर करेगा, साथ में मध्य प्रदेश, छत्तीसगढ़ और बिहार को कंप्लीट कर लेगा। छत्तीसगढ़ को पूरा कवर करके और कुछ उत्तर प्रदेश और उत्तराखंड के कुछ हिस्सों में पहुंच जाएगा। गुजरात में भी उम्मीद है कि 3 से 4 दिन में कुछ और आगे बढ़ेगा वो साउथ गुजरात में। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી। 28 અને 29 જૂને બંગાળ ઉપસાગરમાં હળવું દબાણ થશે। ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। અરવલ્લી ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગરના ભાગોમાં વરસાદની શક્યતા। જો કે અરબ સાગરની શાખા અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભા થતાં બંગાળના ઉપસાગરની શાખા સક્રિય થતાં જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 100 mm કરતાથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ ઘાટમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। પૂર જેવી સ્થિતિ આવી શકે એવો વરસાદ પડવાની શક્યતા છે। 4 જુલાઈ આસપાસ નર્મદાની જળ સપાટી વધી શકે। ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા। આ ઉપરાંત 16મી જુલાઈ આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ ધીરે ધીરે થવાની શક્યતા રહેશે। પરંતુ આમ છતાં અલનીનોની અસર તો રહેશે। ખેડૂતો માટે અલનીનોની અસર સ્ટ્રોંગ અલનીનો અસર છે એટલે કહી શકાય કે એમ નથી, પરંતુ ક્યાંક 86% તો ક્યાંક 88% જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં તેથી ઓછો વરસાદ થઈ શકે। અલનીનોની અસર ચોક્કસ ચોમાસા પર જોવા મળશે। ક્યારેક અણધાર્યો વરસાદ આવશે તો ક્યારેક ઓછો વરસાદમાં બ્રેક પડે ત્યારે ખેડૂતોએ પિયત કરવું સારું રહેશે। ક્યાંક 88% અથવા તેનાથી ઓછો વરસાદ થઈ શકે। ઓક્ટોબર અને નવેમ્બર સુધી અલનીનોની અસર રહેશે। સામુદ્રિક પેરામીટરો હવે ધીરે ધીરે જુલાઈ માસથી સક્રિય થવાની શક્યતા રહેશે, પરંતુ અલનીનોની અસર તો રહેશે। એટલે એકંદરે વરસાદ કંઈક અંશે ધીરે ધીરે કૃષિ પાકો ખેતીવાડીને પોષક તો રહેશે, પણ વચ્ચે વરસાદમાં બ્રેક આવવાની શક્યતા છે। અલનીનોને લઈને ચિંતાજનક સમાચાર। અલનીનોની સ્થિતિ અંગે ફરી હવામાન વિભાગે જાણકારી આપી। ચોમાસામાં અલનીનો મજબૂત બનવાની સંભાવના વ્યક્ત કરી। સમુદ્રી વાતાવરણ કરાવી રહ્યું છે અલનીનોની અનુભૂતિ। અલનીનો સામેની ભારતીય ડાયલ આઈઓડીને લઈને પણ માઠા સમાચાર। હાલ આઈઓડી પોઝિટિવ બને એવી સંભાવના નહીવત। આખા ચોમાસામાં આઈઓડી તટસ્થ જ રહેવાનું અનુમાન છે। એમજીઓ પણ ચાલુ સપ્તાહ પૂરતો જ મદદરૂપ બનવાની સંભાવના છે। હાલ ફેઝ 5માં છે। એમજીઓ સિસ્ટમને કરી શકે છે મદદ। આગળ જતા એમજીઓ ફેઝ 6 અને 7 તરફ જવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। अन्य महत्वना समाचार। ચોમાસું ખેંચાતા ખરીફ પાકના વાવેતરમાં વિલંબ। ચોમાસું મોડું થતા વાવેતર વિસ્તાર ઘટ્યો। સામાન્યની તુલનામાં માત્ર 9% વાવેતર। 85.3 લાખ હેક્ટર સામે માત્ર 7.6 લાખ હેક્ટરમાં વાવેતર।
ગયા વર્ષે આ સમયગાળામાં થયું હતું 21% વાવેતર. ગયા વર્ષની તુલનામાં 59% વાવેતર ઓછું. ગયા વર્ષે અત્યાર સુધીમાં 18.3 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે માત્ર 7.6 લાખ હેક્ટરમાં વાવેતર થયું. તો ચોમાસું ખેંચાતા ખરીફ પાકના વાવેતરમાં વિલંબ થયો છે. ખેડૂતોમાં એક તરફ ચિંતા પણ વધી છે. હજુ પણ ગુજરાતમાં ચોમાસું જામતા જામતા ઘણો સમય લાગી શકે છે અને તે વચ્ચે જે આંકડો આવ્યો છે એ પણ ચોંકાવનારો છે. 7.6 લાખ હેક્ટરમાં જ આ વખતે વાવેતર થયું છે. એટલે ચોમાસું મોડું થયું છે, તેના કારણે વિસ્તાર ઘટ્યો છે. જો કયા પાકનું કેટલું વાવેતર તેની વાત કરીએ તો બાજરીની વાત કરીએ તો 0.3% વાવેતર વિસ્તાર છે. જુવાર 1.1% અને એ સિવાય જો અન્ય વાત કરવામાં આવે તલ સિવાય કે જેનો પણ વિસ્તાર ઘટ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા. ખેતી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવા છતાં વરસાદના અભાવે વાવેતર અટવાઈ ગયું. ખાસ કરીને જિલ્લાના મુખ્ય પાક મગફળીના વાવેતરનો યોગ્ય સમય હાથમાંથી સરકી જવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઉત્પાદન ઉપર સીધી અસર પડશે અને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે. કેટલાક વિસ્તારોમાં આગોતરું વાવેતર કરાયેલા પાક પર પણ ભેજના અભાવે સંકટ ઊભું થયું છે. આવી સ્થિતિમાં ખેડૂતો નર્મદાના સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે. હાલ દેવભૂમિ દ્વારકાના ખેડૂતોની નજર મેઘરાજાની મહેર પર ટકેલી છે. તો આ વિસ્તારથી વાત કરીએ તો જે તલ છે એનો વાવેતર વિસ્તાર 1% છે. એ સિવાય જો અન્ય પાકની વાત કરવામાં આવે તો કપાસનો 18.4% વાવેતર વિસ્તાર છે. 25 થી 30% લોકોએ મીડિયમ પાણી હોવાથી વાવેતર કર્યું હતું. એના હિસાબે પાણી ઓછું થઈ ગયું અને એનું પાક બધો નુકસાનમાં જાય છે. એના કારણથી નર્મદા નીરનું પાણી જો મળી જાય અને ડેમોમાં ભરાવવામાં આવે તો એ ખેડૂતને લાભ મળી શકે છે. મગફળીની જે ખાતર વાવ્યું બિયારણ લઈ લીધું એ અત્યારે વાવેતર વરસાદને કારણે લેટ થતું જાય. હવે મગફળીમાં બહુ લેટ થાય છે એની હિસાબે બીજું ગમે એ વાવેતર કરવું પડે. એરડા છે, તુવેર છે, તો એ ફરીથી બિયારો આપણે દેવું પડે. ના દઈએ તો 12 મહિના રહીએ નહીં અને બિયારણ પાછું લેવું પડે. બિયારણ લીધા પછી લોસમાં જાય ખેડૂત. હવે આ અટાણે જે ઓરવીજ માંડવી તો વાવી લીધી છે, હવે ઉગી. હવે પાણી વગર એ સુકાવા માંડી. હવે વરસાદ જે મોડો થયો ને એના કારણે હવે આ બધા ખેડૂત હવે મુશ્કેલીમાં મુકાણા કે વાવી ગયા એ ઉપાધિ છે અને નથી વાવ્યું એને હવે પકાવવાની ઉપાધિ છે. કારણ કે લાંબી મુદત વાળી માંડવી હવે પકાવી વહમી. હવે અટાણે ખેડૂતને નુકસાન જ છે. બધી વરસાદ જે મોડો થાય બધે ખેડૂતને નુકસાન જ છે. બરાબર. હવે બિયારણ બદલાવવા પડે તો એ નુકસાન છે. બીજા લઈએ તો એ ભાવ વધુ લે અને અમે આ લીધા વેચવા જાય ભાવ પૂરતો આપે નહીં, એટલે નુકસાન જ છે. અને જેને ઓરવાઈ ગયા એને મેં મોડો થાય તો એને નુકસાન જ છે. કર્ણાટકના બીદર જિલ્લામાં વરસાદ માટે અનોખી પ્રાર્થના કરવામાં આવી. બાલ્કી તાલુકાના ખટક ચિંચોળી ગામમાં ગ્રામજનોએ પરંપરા મુજબ ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવી સારા વરસાદ માટે પ્રાર્થના કરી. ગામ લોકોએ કન્યા જોવાથી લઈ તમામ ધાર્મિક વિધિઓ સાથે લગ્ન સંપન્ન કરાવ્યા. લગ્ન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી. છેલ્લા 6 વર્ષથી ગામમાં પરંપરા જાળવવામાં આવી રહી છે. જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં જિલ્લામાં પૂરતો વરસાદ ન પડતા માત્ર 20% વાવણી થઈ છે, જ્યારે 80% ખેડૂતો હજુ વરસાદની રાહમાં છે. બે અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. બીજી તસવીર કર્ણાટકની છે. બેલગાવી જિલ્લાના હુક્કેરી તાલુકાના નેરલી ગામમાં ગ્રામજનોએ ભગવાન નીલકંઠેશ્વરને જળા અભિષેક કરી વરસાદ માટે પ્રાર્થના કરી. મંદિરમાં ગર્ભગૃહ સુધી પાણી ભરી દેવાયું અને ગામ લોકોએ કળશ લઈને દેવને અભિષેક કર્યો. ચોમાસા પર વિશ્વાસ રાખીને વાવણી કરનાર ખેડૂતોમાં દુષ્કાળની ભીતિ વધી રહી છે. વાવેલા પાક સુકાઈ જવાની સ્થિતિમાં છે. આગામી દિવસોમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી ભીતિ છે. ગામ લોકોમાં માન્યતા છે કે ભગવાન નીલકંઠેશ્વરને જળા અભિષેક કરવાથી વરસાદ થાય. હવે ત્રીજી તસવીર અમે આપને બતાવીએ. કર્ણાટકના ધારવાડ જિલ્લામાં સારા વરસાદ માટે અનોખી પ્રાર્થના રૂપે દેડકાના લગ્ન કરાવ્યા.
કલઘટકી તાલુકાના સુરશેટ્ટી કોપ્પા ગામમાં નર અને માદા દેડકાનું પરંપરાગત રીતે વિધિવત લગ્ન કરાવવામાં આવ્યું. દેડકાને હળદર વિધિ, બંગડી વિધિ અને મંડપ વિધિ કરાવી ઢોલ ભજન સાથે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી. પછી બ્રહ્મલિંગેશ્વર મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી. ગ્રામજનોએ દેડકાને માળા અને મંગળસૂત્ર પહેરાવી સારા વરસાદ માટે પ્રાર્થના કરી. આ અનોખું આયોજન ચર્ચાનો વિષય બન્યું. મહત્વના સમાચાર. છેડતી કરનારને જાહેર ચોકમાં મેથી પાક આપો. જૂનાગઢથી અહેવાલ. ધારાસભ્ય સંજય કોરડિયાનું નિવેદન વાયરલ થયું. દીકરીઓએ પોતાની સુરક્ષા માટે કોઈના પર નિર્ભર રહેવું નહીં. કોઈ છેડતી કરવાનો પ્રયાસ કરે તો નિર્ભય બનીને તેનો સામનો કરવો જોઈએ. સામેવાળાને કરંટ લાગે તેવી તાકાત કેળવો. જાહેર ચોકમાં મેથી પાક આપવાની ખુલ્લી અપીલ. દીકરીઓ પોતે સશક્ત અને નીડર બનશે ત્યારે કોઈ પણ લુખ્ખા તત્વો તેમની આસપાસ ફરકવાની કે પરેશાન કરવાની હિંમત સુદ્ધા નહીં કરી શકે. દીકરીઓએ કોઈનાથી પણ ડરવાની જરૂર નથી અને અન્યાય સામે અવાજ ઉઠાવવો જ પડશે. આપણે ઊભા હોય ને તો 5 ફૂટ પછી કોઈ આવે ને તો એને શોટ લાગે ને એવો શોટ લાગવો જોઈએ. એવી તાકાત દીકરીઓની હોવી જોઈએ. એક દીકરીઓની 5 ફૂટથી આગળ ન કોઈ આવી શકે. એટલું તો ડિસ્ટન્સ રાખે દીકરી પાસે કોઈ ઉભો રહે અને બહાર નીકળીને આપણે ગમે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની, આપણે નથી ગમતું એ વસ્તુ આપણી ટેરેટરીની અંદર આવે ને એટલે ફેરવીને બે મારી જ લેવાની. કોઈના બાપની ચિંતા નહીં કરવાની. એક વખત હિંમત કરી લેશો ને એટલે તમારી પાસે કોઈ આવતા વિચાર કરશે અને એ હિંમત હોવી જ જોઈએ દીકરીની અંદર. કોઈ કાંઈ નથી કરવાનું. એક વખત હિંમત કરી લેજો. તમને કોઈ હેરાન કરતું હોય કોઈને કહેવાની જરૂર નથી. ઉપર આવીને બે માર લેવાની, ગમે એ ચોક હોય તે. બાકીની જવાબદારી મારી. આ ક્ષમતા દીકરીઓની અંદર હોવી જ જોઈએ. એ તાકાત દીકરીઓની અંદર હોવી જોઈએ કે આપણી પાસે કોઈ ના આવે. આપણી ઈચ્છા હોય તો જ એ 5 ફૂટથી અંદર આવી શકે. બાકી આઘો રહીને જ વાત કરે કોઈ પણ હોય. સમાચાર જૂનાગઢમાંથી. સિંહબાની હત્યા મુદ્દે સૌથી મોટો ખુલાસો. આરોપી બાવન ચાવડાની પૂછપરછમાં કબૂલાત. આરોપીએ સિંહબાની હત્યા કર્યાની કબૂલાત કરી. આરોપીની માનસિકતા અત્યંત વિકૃત અને ક્રૂર સ્વભાવની. આરોપીએ ભૂતકાળમાં અનેક શ્વાનો તેમજ સાપોની પણ હત્યા કરી એની કબૂલાત કરી છે. આ હકીકતો તેના દ્વારા વન્યજીવો તથા અન્ય પ્રાણીઓ પ્રત્યે સતત હિંસક અને અસંવેદનશીલ વલણ દર્શાવે છે. વન વિભાગ દ્વારા હજુ વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ. કામરેજના ખોલવડથી ગુમ થયેલો બાળક મળી આવ્યો. બાળક ઉત્તર પ્રદેશના વારાણસી રેલવે સ્ટેશન પરથી સહી સલામત મળી આવ્યો. મોબાઈલનો વધુ ઉપયોગ કરવા બાબતે વાલીઓએ ઠપકો આપતા બાળક ઘર છોડીને ભાગી ગયો હતો. કામરેજ પોલીસે 70થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન બાળક ટ્રેનમાં બેસતો હોવાનું સામે આવતા રેલવે પોલીસે જાણ કરવામાં આવી હતી. બાદમાં વારાણસી રેલવે સ્ટેશન પર બાળક મળી આવતા રેલવે પોલીસે કામરેજ પોલીસનો સંપર્ક કર્યો. ત્યારબાદ બાળકને કામરેજ પોલીસ મથકે લાવી પરિવારને સોંપવામાં આવ્યો અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. 13 જેટલા સીસીટીવી કેમેરાઓ ચેક કરતા સદરુ બાળક કામરેજ ચોકડીથી લઈ અને રેલવે સ્ટેશન સુધી જે જતું દેખાય છે અને વારાણસી રેલવે સ્ટેશન ઉપર એ બાળક ટ્રેસ થતા રેલવે પોલીસ સાથે લાઇઝનિંગ કરી તરત જ આરપીએફ સાથે મળી અને કામરેજ પોલીસે બાળકનો કબજો લઈ આજરોજ એ સદરુ બિહારી ફેમિલીના બાળકને પરિવારને સુપરત કરેલ છે. વાલીઓને ખાસ મારી એ જ અપીલ છે કે બાળકની સાથે બાળકની જેમ એના મિત્ર બની અને પોઝિટિવલી પ્રેમથી બાળકને સમજાવીને જો કામ લેવામાં આવે તો આ કિસ્સાઓને આપણે રોકી શકીએ. સમાચાર ભરૂચમાંથી. અંકલેશ્વર શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકતા લોકો સામે નગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું. શહેરના 13 ગાર્બેજ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી કરવામાં આવી. જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા. નગરપાલિકાનું કહેવું છે કે કચરો ફેંકનારાઓની ઓળખ કરી તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જોકે વિપક્ષે સીસીટીવી અને સિક્યુરિટી ગાર્ડ પાછળ થઈ રહેલા ખર્ચને બિનજરૂરી ગણાવી નગરપાલિકાના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા. હવે તો તે જગ્યા પર વોચમેન રાખવામાં આવે છે. કોઈ કચરો નહીં નાખે. અરે ભાઈ, તમારી આવડ હોય તો કેમેરાની અંદરમાં જે કંઈ આ કચરો નાખતો પકડે તેની અંદરમાં દંડની જોગવાઈ છે. હવે 7,000 રૂપિયાના જે વોચમેનો દુનિયાભરના આખે જ ખૂણે ખૂણામાં બેસાડ્યા છે, 12,000 રૂપિયાના બિલ ઉતરાય છે. અમે મંડપ બનાવીને સિક્યુરિટી બેસાડી છે જેથી કરીને કચરો
ત્યાં ગાડી કોઈ ગમે તેમ નાખે નહીં ને સાફ સફાઈ પર ધ્યાન રખાય. ત્યાં જે બધા કેમેરા હતા એમાં જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટરનું કામ બરાબર ન હોવાને કારણે એ કોન્ટ્રાક્ટરને અમે કાઢી મૂકીને અમે બીજા 12 નવા જીવીપી પોઈન્ટ બનાવીએ છીએ. એની બીજા નવા કેમેરા મૂકીને એ કરીશું. હવે બીજો નવો કોન્ટ્રાક્ટ એ કરીને અમે આગળની કાર્યવાહી આગળ હાથ ધરીશું. અમદાવાદના નારોલ વિસ્તારમાં પોલીસે રફ જમાવીને લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતા શખ્સો ઝડપાયા. જેલમાં મુલાકાત થયા બાદ 2 શખ્સોએ શોર્ટકટથી રૂપિયા કમાવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ નારોલ કડિયા નાકા પાસે અલગ અલગ કંપનીઓમાં શ્રમિકોને કામે રાખવાનું કામ કરતા વ્યક્તિને ડરાવી ધમકાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને તેની પાસેથી રૂપિયા 45,000ની માંગ કરીને 10,500 રૂપિયા પડાવ્યા. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. બંને રિક્ષા લઈને આવેલા અને જે ફરિયાદી છે એને પોતાની ઓળખ પોલીસ ઓફિસર તરીકે આપેલી અને કહ્યું કે અમે પોલીસ છીએ, તમારા વિરુદ્ધ કમ્પ્લેન છે કે તમે મજૂરોને પૈસા આપતા નથી કે પછી પગાર આપતા નથી અને એમ કરી અને ડરાવી ધમકાવી અને બળજબરીથી જે ફરિયાદી પાસે રોકડ રકમ હતી 10,500ની રકમ બળજબરીથી કઢાવી અને ગુનો આચરેલ. સમાચાર દ્વારકામાંથી સોની વેપારી પાસે છેતરપિંડીનો મામલો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી. કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં સોનીની દુકાનમાં છેતરપિંડી થઈ હતી. આરોપી પાસેથી સોનાની ચેઇન, રોકડા રૂપિયા સહિત 2.90 લાખનો મુદ્દામાલ કબજે. વેપારીને વાતોમાં ભોળવી 2 સોનાની ચેઇન લઈને ફરાર થયો આરોપી. એલસીબી આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો. ગોદરેજ ગાર્ડન સિટી 4 રસ્તા પર ભૂવો પડ્યો હોવાનો અહેવાલ. ચોમાસા પહેલા રસ્તા પર જોખમ વધી ગયું છે. ભૂવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી, પીક અવર્સમાં ટ્રાફિક જામ થવાની પણ સંભાવના. રિસરફેસિંગ ન થતા આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા. ચોમાસું આવશે તો ટ્રાફિક પણ થશે અને પ્લસ જે પાણીનું જે છે એને કારણે બી લોકોને બહુ તકલીફ પડશે. ગાડી સ્લીપ થવાના બી ચાન્સીસ રહેશે. ભય તો બધાને લાગે જ છે. અત્યારે છોકરાઓ અહીંયા સ્કૂલ પણ છે, બધું વૃદ્ધાવસ્થામાં અમુક લોકો વોક કરવા પણ નીકળતા હોય છે. અમદાવાદ શહેરની અંદર ચોમાસા પહેલા વારંવાર ભૂવા પડવાની ઘટના બની રહી છે. વધુ એક ભૂવો અમદાવાદ વિસ્તારની અંદર ગોદરેજ ગાર્ડન સિટી પાસે પડ્યો છે. તેને કારણે લોકો છે તે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જ્યારે અહીંથી પસાર થતા હોય ત્યારે પરેશાનીનો ભોગ બની રહ્યા છે. જે પ્રકારે રસ્તો આખો બ્લોક કરી દીધો છે અને સવાલ એ થઈ રહ્યો છે કે આ ભૂવાનું કામ હવે ક્યારે થશે, કારણ કે જે પ્રકારે રસ્તો બ્લોક થઈ ગયો છે તેને કારણે ટ્રાફિક હોય અને સાંજના સમયે સૌથી વધારે પિકઅપ અવર્સમાં તકલીફ પડતી હોય છે. આ પ્રકારે ખોદકામ કરી નાખવામાં આવ્યું છે અને ભૂવા પડ્યા બાદ જે પ્રકારનું ખોદકામ કર્યું છે, બેરિકેડ તો મારી દેવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો કે ચોમાસા પહેલાં ખાસ કરીને જે અધૂરા કામ છે તે અધૂરા કામ જ્યારે પૂર્ણ નથી થઈ રહ્યા ત્યારે આ પ્રકારના ખોદકામ અને ભૂવાને કારણે લોકોને ક્યારે શાંતિ મળશે. ચોમાસાનો સમય છે અને તે પહેલાં આ પ્રકારની પરિસ્થિતિને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે ભૂવાનું કામ છે, જે અધૂરા કામ છે, તે અધૂરા કામ આખરે તંત્ર ક્યારે પૂરા કરશે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર નવસારીમાંથી. ખેરગામની ગૌરી આશ્રમ શાળાનો વિવાદ. કેબિનેટ મંત્રી નરેશ પટેલ પર ધમકીના આરોપ. આશ્રમ શાળા બંધ કરાવવાનો આરોપ. પ્રમુખના બહેન અને પૂર્વ અધિકારીનો વિડીયો વાયરલ. સુવિધાઓ આપવાના બદલે સંસ્થા બંધ કરવાની ધમકીનો આરોપ છે. તેઓ પૂર્વ આચાર્યને છાવરી રહ્યા છે. મંત્રીએ ફોન પર એવી ધમકી આપી હતી કે જો પૂર્વ આચાર્ય સાથે સમાધાન કરાવવામાં નહીં આવે તો તેઓ 1 અઠવાડિયાની અંદર આશ્રમ શાળાને તાળાબંધી કરાવી દેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે ન્યાય માંગ્યો. એવી ધમકી આપી કે ગોકુળભાઈ પટેલ સાથે સમાધાન કરો, નહીતર તમારી આશ્રમ શાળા અઠવાડિયામાં બંધ કરી દઈશ. એવા ધમકીભર્યા વાતાવરણને લીધે મારા ભાઈની તબિયત પણ બગડી ગઈ અને હોસ્પિટલમાં પણ લઈ જવા પડ્યા મારે. કેબિનેટ મંત્રી નરેશ પટેલે આરોપો ફગાવ્યા. ટ્રસ્ટીને ફોન કરવો કે નોટિસ આપવી ગુનો નથી, કોઈ ધમકી આપી નથી. વાયરલ વિડીયો બાદ મંત્રી નરેશ પટેલે શાળાની મુલાકાત લીધી.
અમારા ટ્રસ્ટીને ફોન કરવો કે કોઈ નોટિસ આપવો, એ જો કદાચ અમારા ટ્રસ્ટીઓ પોતે ગુનો સમજતા હોય તો આશ્રમ શાળા ચાલશે કેવી રીતે? જો બાળકોનો અહિત થાય તો શું અમારા અધિકારીઓ કંઈ કહી નહીં શકશે? મંત્રી તરીકે મારે શું કંઈ જોવાનું નહીં રહેશે? એક તો મારા મત વિસ્તારમાં છે, મંત્રી તો આગળ મંત્રી દૂર ન રહ્યો, પણ મારા પોતાના મત વિસ્તારમાં જ્યારે આવું ચાલતું હોય ત્યારે તો મારી વિશેષ જવાબદારી બને. તો કોઈ ધમકી આપી નથી, નરેશ પટેલે આ સ્પષ્ટતા કરી છે. વાયરલ વિડીયો બાદ મંત્રીએ શાળાની મુલાકાત પણ લીધી હોવાની વિગતો છે. આપને વિસ્તારથી જો વાત કરીએ તો ગૌરી આશ્રમ શાળામાં 155 વિદ્યાર્થીઓની સંખ્યા સામે માત્ર 2 શિક્ષકો હોવાની લઈ મહેકમની માંગણી બાબતે સંસ્થાના પૂર્વ આચાર્ય ગોકુળ પટેલ અને વર્તમાન આચાર્ય વચ્ચે લાંબા સમયથી આંતરિક વિવાદ છે. છોટાઉદેપુર જિલ્લાના ડુંગરિયાળ અને અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે. સરકાર દ્વારા આશરે 72 કરોડ રૂપિયાના ખર્ચે અમલમાં મુકાયેલી પાણી પુરવઠા યોજના આજે પણ અનેક ગામોમાં અધૂરી છે. પણ અહીંયા અમારે એક બોરની સુવિધા છે, નથી એવું નથી, પણ એમાં પાણી તો નથી. પાણી અત્યારે મને બધાને પીવા પૂરતું કદાચ થોડું થોડું થાય, પણ અમારે જો કપડાં ધોવા હોય, પછી ઢોર ઢાકને પાણી પાવું હોય તો અમારે બહુ મોટી મુસીબત છે. અને અમારી શાળામાં પાણીની સમસ્યા છે, તો પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે તો અમારા બાળકોને પાણી પીવાની ને એવી સારી સુવિધા મળી રહે એમ. હવે કુપા યોજનાનું ટાંકી પણ છે, સંપ પણ છે અને લાઈનો પણ ડાબી છે, પણ પાણી આવતું નથી. ચાલુ થવું જોઈએ કુપા યોજનાનું પાણી. ખરેખર અમે જોયું ત્યારે સરકારે 72 કરોડ રૂપિયાની કુપા યોજના બનાવી અને 72 ગામ માટે પાણીની સુવિધા આપવા માટે એ લોકોએ કીધું, પણ અહીંયા તો ખરેખર અમે જોયું ગામડે ગામડે એ લોકો સંપ બનાવેલા છે અને ત્યાંથી પાણીની અંદર એ લોકો ટાંકાની અંદર એ પાણી છોડે છે.